વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોના રૂટ પર અને સભા સ્થળે પહોંચી રહ્યા છે। ત્યાં બીજી તરફ શહેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાથી સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। સભા સ્થળ પર પહોંચતા તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। તો વડાપ્રધાન આજે ફરી એક વખત ગુજરાત આવવાના છે, ભાવનગરની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોના રૂટ અને સભા સ્થળે પહોંચી રહ્યા છે। તો બીજી તરફ શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ જે છે તે બંધ કરવામાં આવ્યા હોવાથી સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે। વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સભા સ્થળ પર પહોંચતા તમામ લોકોનું સ્કેનિંગ પણ થઈ રહ્યું છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવવાના છે, ત્યારે તેમની મુલાકાતને લઈ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ સાથે અનેક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। થોડીક જ વારમાં ભાવનગરમાં પીએમનો રોડ શો યોજાવાનો છે। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવિંદ, વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાવનગરની મુલાકાતે ભાવનગર આવે છે વડાપ્રધાન, એ સારી બાબત, પરંતુ લોકોને હાલાકી પડી રહી છે, લોકોનું આ કહેવું છે, શું વિગતો? ચોક્કસથી ધ્વનિ જે પ્રમાણે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, તેઓ ભાવનગરના એરપોર્ટ ખાતે ઉતરશે અને ત્યાંથી મહિલા કોલેજથી શરૂ કરી અને જવાહર મેદાન સુધી તેમનો રોડ શો યોજાવાનો છે। આ રોડ શો ને લઈને જે પોલીસનો છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને દેવામાં આવ્યો છે। જે સભા સ્થળ છે જવાહર મેદાન ખાતે હજારોની સંખ્યામાં જે લોકો છે તે નરેન્દ્ર મોદીની જાહેર સભાને સંબોધન કરવા માટે આવી રહ્યા છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, જે પ્રમાણે મોટી જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં લોકો અવિરત વહેલી સવારથી જ લોકો આ જે જાહેર સભા છે આ સભા સ્થળ પર આવી રહ્યા છે। રોડ શોના રૂટની વાત કરીએ તો રોડ શોના રૂટમાં પણ આટલી જ સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો નરેન્દ્ર મોદી જે આવવાના હોય તેને લઈને પોલીસ તંત્ર દ્વારા ભાવનગર શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હાલ જે લોકો આવી રહ્યા છે તેમને પણ 3 થી 4 કિલોમીટર દૂરથી ચાલતા આવવું પડે છે, કારણ કે તેમની જે પાર્કિંગની વ્યવસ્થા છે તે ખૂબ જ દૂર રાખવામાં આવી છે, જેને લઈને લોકો ચાલીને આવી રહ્યા છે। આ ઉપરાંત જે રૂટીન લોકો નોકરી ધંધે જતા હોય છે, આ લોકોને પણ જે રસ્તાઓ બંધ કરાયા છે તેના કારણે કિલોમીટર સુધી ફરીને જવું પડે છે, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ ઓલ ઓવર જોઈએ તો લોકો અને ભાવનાવાસીઓમાં ઘણા સમય બાદ વડાપ્રધાન ભાવનગર આવતા હોય, જેને લઈને એક ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન છે તેઓ ભાવનગરમાં આવી અને સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેને લગતા જે વિકાસના કામો છે, કરોડો રૂપિયાના એમઓયુ થયા છે, જે એમઓયુ જાહેર કરવામાં આવશે, જે વિકાસના કામો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। ધ્વનિ જી બિલકુલ, થોડીક જ વારમાં વડાપ્રધાનનો રોડ શો પણ યોજાવાનો છે। અત્યારથી લોકો પહોંચી રહ્યા છે, લોકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અરવિંદ? જે પ્રમાણે વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થયો ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનના કાર્યક્રમમાં આવી શકે, વડાપ્રધાનને નિહાળી શકે તે માટે ગ્રામ્ય વિસ્તારમાંથી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। જે મોટી સંખ્યામાં દરેક ગામડામાંથી, દરેક તાલુકાઓમાંથી તંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરી છે, જે બસો મારફતે લોકો છે તે આ કાર્યક્રમના સ્થળે આવી રહ્યા છે। વડાપ્રધાને આવવાની ઘણી વાર છે, પરંતુ સવારથી જે આ ડોમ મંડપ છે લગભગ 30 થી 35,000 લોકોની કેપેસિટીનો આ ડોમ મંડપ બનાવવામાં આવ્યો છે, કારણ કે જે વરસાદી માહોલ છે, વરસાદી માહોલને લઈને જે આ
વોટરપ્રૂફ ડોમ મંડપ બનાવાયા છે, જેમાં વડાપ્રધાનનો કાર્યક્રમ થવાનો છે. ત્યાં અવિરત લોકોનો પ્રવાહ ચાલી રહ્યો છે. લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન ભાવનગરમાં આવી રહ્યા છે. જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વધુ એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ભાવનગરમાં તેઓ આવવાના છે, ત્યારે એમના કાર્યક્રમ પર એક નજર કરીએ. પ્રધાનમંત્રી મોદીનો એક દિવસનો આ ગુજરાત પ્રવાસ છે. તો આપને જણાવી દઈએ કે ભાવનગરથી પીએમ મોદીના આ કાર્યક્રમની શરૂઆત થવાની છે. ભાવનગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે અને તેના માટે અત્યારથી જ લોકો ઉમટી રહ્યા છે. જવાહર મેદાન ખાતે વિશાળ જનસભાને પીએમ મોદી દ્વારા સંબોધવામાં આવશે. 1.5 લાખ કરોડના શિપિંગ અને મેરીટાઈમ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીના હસ્તે પ્રોજેક્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને તેમાં પીએમ ઉપસ્થિત રહેવાના છે. ભાવનગર માટે 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનું છે. તો આ સાથે બપોરે અમદાવાદ જિલ્લાના લોથલની મુલાકાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ શકે છે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિની સમીક્ષા પણ વડાપ્રધાન કરવાના છે.